ऋण मुक्तेश्वर महादेव मंदिर। यहाँ पर हर प्रकार की ऋण मुक्ति के लिए सवा पाँव से लेकर सवा मन तक चने की दाल या सवा भेंट अपनी शक्ति अनुसार चढ़ाई जाती है। मतलब कि अँ जे पण परिक्रमा करी होय एनी अंदर जे पण आपणे लीधुं होय, खाधुं होय, पीधुं होय अने तेनुं ऋण चूकववा माटे अहींया दाळ चढ़ाववा माटे आवे छे। तो दाळ चढ़ाववाथी आपणे अहींया ऋण मुक्त थई शकीए छीए। एकदम सीधो राखवानो केमेरो, वगड़ी ना आडो। तो आपणे हवे आ दाळ चढ़ाईए छीए। नर्मदे मुक्तेश्वर महादेव मंदिर ની અંદર આપણે तो આપણે ઋણ મુક્ત થવા માટે જે દાળ ચડાવી દીધી છે, હવે મહારાજજી ચડાવશે। આમાં એક જ વિડીયો બનાવવાનો છે, નર્મદે હર। તો આ ઋણ મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે। અહીંયા આપણે દાળ ચડાવી છે, તો અહીંયા આખી જે પરિક્રમા મૈયાની આપણે પરિક્રમા કરી છે એ પરિક્રમાની અંદર જે પણ આપણે કોઈપણને દાન દક્ષિણા અને ભોજન જે આપ્યું હોય આપણને એનું ઋણ આપણા માથે હોય છે। એ ઋણ ચૂકવવા માટે આપણે મગની એની તુવરની દાળ જે 250-500 કે કિલોગ્રામની અંદર જે પણ હોય તે આપણે અહીંયા ઉપર શિવજીની પિંડી પર ચડાવવી પડતી હોય છે, જેના કારણે અહીંયા ઋણ મુક્ત થવાય છે કે પરિક્રમા તમારી પરિપૂર્ણ થઈ ગઈ છે એટલે અહીંયા આપણે જે પણ ખાધું પીધું હોય એનું ઋણ ચૂકવવું ચડેલું હોય તેને આપણે મુક્ત કરી શકીએ છીએ। એટલા માટે અહીંયા આ દાળ ચડાવવામાં આવે છે। માટે જ અહીંયા આ મહાદેવનું મંદિર ઋણ મુક્ત મહાદેશ્વર મંદિર નામ આપવામાં આવેલું છે। તમે જોઈ શકો છો। नर्मदे हर द्वारकाधीश मंदिर है सामने, नर्मदे हर ऋण मुक्तेश्वर महादेव मंदिर।